નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે ચેપ્ટર નંબર 3 ની થિયરી વિભાગ એ અને વિભાગ સી ની 3 માર્કના બે દાખલા પૂછાય છે. એનું રિવિઝન કરવાનું છે. થોડાક દાખલાઓ તમને જાતે પણ ગણવા આપવાનો છું. બરાબર? તો તૈયાર થઈ જાવ. આપણે આજે છે એક સંપૂર્ણ વિભાગ એ ના 2 માર્કના જે પ્રશ્નો પૂછે છે એ કમ્પ્લીટલી તમને સોલ્વ કરાવવાનો છું. અને વિભાગ સી ની અંદર છે 2 દાખલા જે પૂછાવાના છે એ બે દાખલા આજે હું તમને ગણાવવાનો છું, જેમાંથી તમને દાખલા પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. તમારા મિત્રોને છે આપણા વિડીયોની લિંક શેર કરી દો અને તમે આપણો વિડીયો જોશો, અંત સુધી જોશો એટલે 100% તમને લોકની રીત, આદેશની રીત આવડી જશે. અને વિભાગની અંદર જેવા પ્રશ્નો પૂછાય છે એવા જ પ્રશ્નો આપણે લીધેલા છે અને આવનારી પરીક્ષાની અંદર તમને જે પ્રશ્નો પૂછાય વિભાગ સી ની અંદર એવા જ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરાવ્યું છે અને થોડાક પ્રશ્નો તમને પણ આપ્યા છે એટલે તમારે પણ થોડીક પ્રેક્ટિસ થાય. બરાબર છે? ઓકે, તો તમે વિડીયોની અંદર નવા હોય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 3. જે ચેપ્ટર નંબર 3 નું નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો પહેલા આપણે થોડું પાઠનું વિશ્લેષણ જોઈએ. બરાબર છે? એટલે કે ભાઈ દ્વિચલ એટલે શું? તો કે જેમાં આપણને શું આપેલા હોય? બે ચલ આપેલા હોય. સુરેખ એટલે શું? તો કે આ જે ચલ છે ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. અને સમીકરણ યુગ્મ એટલે કેટલા સમીકરણ આપેલા હોય છે? 2 સમીકરણ આપેલા હોય. એમાં 2 ચલ હોય અને 2 ચલની ઘાત કેટલી હોય? 1. એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે કે આપણને આ રીતે કંઈક આપણને સમીકરણ આપેલું હોય a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. એટલે કે આપણો આ વ્યાપક સ્વરૂપ છે જેની અંદર 2 સમીકરણ છે. જેની અંદર તમે જો તો કે આ અચળ છે, આ ચલ છે, અચળ છે, ચલ છે, ના અચળ છે. બરાબર? એટલે કે x નો સહગુણક a1 છે, x નો સહગુણક a2 છે. એટલે આપણને આ 2 સમીકરણ છે વ્યાપક સ્વરૂપે આપણને આપેલા છે. હવે આ જે સમીકરણ છે એના આધારે આપણે કોષ્ટક બનાવેલું છે. બરાબર? પાઠ્યપુસ્તકની અંદર આપણે આવે છે જેની અંદર આપણને છે પહેલી જે રેખા આવે છે યાદ કરજો, છેદતી રેખાઓ. બરાબર છે? છેદતી રેખાઓની વાત કરવામાં આવે તો એની શરત આપણે યાદ રાખશું જે આપણને વિભાગની અંદર મદદરૂપ થશે. બરાબર છે? જે આપણો પહેલો જ MCQ આવે છે અને બીજું એક ખરો ખોટું આપણે આવે છે. આ 2 વસ્તુ આપણે ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય છે. તો એની અંદર તમને યાદ રાખવાનું a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2. તમારે પેલા 2 ગુણોત્તર લેવાના. આ 2 ગુણોત્તરનો જવાબ છે સરખો થવો જોઈએ નહીં. જો 2 નો ગુણોત્તર સરખો ન થાય તો જ આપણી રેખાઓ 2 કેવી હશે? છેદતી રેખા. એટલે એક રેખા આ બાજુ જતી હોય અને બીજી રેખા આ બાજુ. એટલે અહીંયા આપણને છે એક જ બિંદુની અંદર એ રેખા શું થતી? છેદતી હોય. જો બંને રેખાઓ છે એક જ બિંદુમાં ભેગી થાય છે એવું થાય તો જો 2 એક જ બિંદુમાં ભેગી થતી હોય તો આનો ઉકેલ કેટલા મળે? એક જ ઉકેલ મળે અથવા આને કહેવાય અનન્ય ઉકેલ. બરાબર છે? કા એક જ ઉકેલ શબ્દ વાપરે કા અનન્ય ઉકેલ શબ્દ વાપરે. સમજાય છે આ વસ્તુ? બીજું આને કહેવાય સમીકરણ સુસંગત છે. બરાબર છે? સુસંગત છે. જેની અંદર ઉકેલ મળતા હોય એ સમીકરણ બંને કેવા હોય? સુસંગત થાય. બરાબર છે? બીજી આપણે આવે છે જે સમાંતર રેખા છે. સમાંતર રેખાઓ. સમાંતર રેખાની અંદર યાદ રાખવું a1 ના છેદમાં a2 પેલા ગુણોત્તર મેળવશું, b1 ના છેદમાં b2 મેળવશું, c1 ના છેદમાં c2 મેળવશું. તો કે આની અંદર જે તમારા પહેલા 2 ગુણોત્તર છે એ સરખા આવવા જોઈએ અને જે ત્રીજો ગુણોત્તર છે અચળ પદનો c1 ના છેદમાં c2 એ સરખો હોવો જોઈએ નહીં. બરાબર? તો આ શરત હોય તો આપણી 2 જે રેખાઓ છે એ રેખાઓ કેવી થાય? સમાંતર. એટલે એકબીજાને ક્યારેય છેદશે નહીં. જો એકબીજાની રેખાઓ છેદતી ન હોય ઉકેલ પણ મળશે નહીં. એટલે એ લખવાનું ઉકેલ ન મળે. જો ઉકેલ જ ન મળતો તો આ 2 જે સમીકરણ આપણા છે એ સુસંગત પણ નથી. બરાબર છે? આ શરત મળે તો એમાં એક પણ ઉકેલ ન મળે, એક પણ ન ઉકેલ મળે તો એ કેવું કહેવાય? સુસંગત નથી. ત્રીજી જે શરત છે આપણે એ આપણે આવે છે સંપાતી રેખા. જેની અંદર સંપાતીની અંદર જે 3 જે ગુણોત્તર છે એ 3 ગુણોત્તરનો જવાબ કેવો આવવો જોઈએ?
સમાન આવવો જોઈએ. a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. એટલે આનો મતલબ એવો થાય કે આની ઉપર જે આ એક તમે રેખા L દોરો એના ઉપર જ બીજી રેખા M આવેલી હોય તો તમે જો અહીંયા તમે લ્યો તો બંને બિંદુઓ બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે તો કે હા, અહીંયા છેદે તો કે હા, અહીંયા છેદે તો કે નહીં. શું કામ? છેદે ખરી પણ આને તમારે શું કરવું પડે? લંબાવવી પડે. એટલે આગળ છે અનંત સુધી વિસ્તરેલી છે. સંપાતી રેખાઓ એટલે તમને ઘણા બધા બિંદુએ છે બંને રેખાઓ છેદતી જોવા મળે. જો બંને રેખાઓ જે છેદતી હોય તો આના ઉકેલ કેવા કહેવાય? અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળતા આપણે કીધું ભાઈ જેના ઉકેલ મળતા હોય સમીકરણ કેવા કહેવાય? સુસંગત છે. બરાબર છે? તો સુસંગતતા. બીજું જે સંપાતી રેખા છે એના માટે બીજો શબ્દ પણ વપરાય છે અવલંબી રેખાઓ. બરાબર છે? આટલી થિયરી તમારે મેઇન યાદ રાખવાની છે. પહેલો એમસીક્યુ આને આધારિત આપણે પૂછાય છે. જો એમસીક્યુ માં નહીં હોય તો ખરા ખોટાની અંદર આવશે. આ કોષ્ટક ઉપરથી દર વર્ષે એક પ્રશ્ન આપણે આવે છે. આપણે પહેલો જ એમસીક્યુ આવશે અને ખરું ખોટું આપણે આની અંદર આવશે. બરાબર છે? થિયરી જો બાકી હોય લખવાની, લખેલી ન હોય તો ઝડપથી જે આ થિયરી છે એ લખી નાખો. બરાબર છે? કોષ્ટક યાદ રાખવાનું છે. હવે જે મિત્રો થિયરી ભણ્યા ને એના ઉપરથી આપણે થોડા પ્રશ્નો છે સોલ્યુશન કરી અને તમને થિયરી પણ સમજાય ને પ્રશ્ન પણ તમને આવડે. બરાબર છે? પહેલો પ્રશ્ન આપ્યો છે સમીકરણ યુગમાં તમને આ સમીકરણ આપ્યું છે અને આ બીજું સમીકરણ આપ્યું છે ને ખાલી જગ્યા ઉકેલ હોય તો ઉકેલ આપણને ખબર છે કાં તો એક ઉકેલ આવશે, એક પણ ઉકેલ નહીં મળે, કાં તો અનંત ઉકેલ. ત્રણ જ જવાબ આવશે. એની અંદર આપણે જોઈએ તો પેલું શું કરવાનું આપણે તો કે a1 ના છેદમાં a2 એ ગુણોત્તર લઈ લેવાનું. બરાબર છે? તો a1 એટલે કોણ થાય? x નો સહગુણક કાંઈ નથી તો અહીંયા કોણ હોય? 1. તો એનો કેટલો આવશે? 1. પછી આનો સહગુણક કેટલો છે? 2. તો a1 ના છેદમાં a2 કેટલા મળી ગયા? 1 ના છેદમાં 2. બીજો આપણે કયો ગુણોત્તર લેવાનો? b1 ના છેદમાં b2. b1 આમાં કેટલા જો તો +2 તો અહીંયા +2. અહીંયા કેટલા છે? તો કે 4. તો અહીંયા 4. તો 2 દુ 4 તો 1 ના છેદમાં 2. તો એનો મતલબ એવો થાય જો a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 બે કેટલા મળ્યા? સમાન મળ્યા. તો પહેલું તો આપણે ખબર છે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 તો છેદતી રેખા. એ તો કન્ડિશન ગઈ. હવે આપણે વૈધી ગઈ તો કે સંપાતી અને સમાંતર. કારણ કે બે ની અંદર ઓપ્શન એવા હોય છે બે પહેલા કેવા હોય? સરખા હોય. તો હવે આપણે ફરજિયાત કયું લેવાનું? c1 ના છેદમાં c2 એ ગુણોત્તર મેળવી લઈએ. તો c1 એટલે કેટલા છે? નિશાની સાથે લેવાનું એટલે -4. અહીંયા તમે જો કેટલા આવશે? -12. 4 તેરી 12. માઇનસ માઇનસ ઉડી જાય એટલે જવાબ શું આવશે? 1 ના છેદમાં 3. તો શરત કેવી થઈ તમે જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. તો આ શરત કોની છે? બોલો કોની આવે છે? સમાંતર રેખાની. જો સમાંતર રેખાની તો ઉકેલ કેવા મળે? એક પણ નહીં. બરાબર છે? સમાંતર રેખા તો એક પણ ઉકેલ મળશે નહીં. તો આ રીતે તમને પ્રશ્ન છે પૂછાઈ શકે. બરાબર છે? બીજો પ્રશ્ન જોઈએ એની અંદર તો કે આની અંદર બે સમીકરણ આપ્યા છે ની જોડીનું ભૌમિતિક નિરૂપણ કરવાનું છે. ભૌમિતિક નિરૂપણ એટલે શું? રેખા છેદતી મળશે, સમાંતર મળશે, સંપાતી મળશે. તો આપણે પહેલા શું કરવાનું તો કે a1 ના છેદમાં a2 લઈ લેવાનું. a1 ના છેદમાં a2 એટલે 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2. 2 દુ 4 ઉડશે છે 1 ના છેદમાં 2. પછી લેજો b1 ના છેદમાં b2. b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં 6. 3 દુ 6 તો 1 ના છેદમાં 2. આ બે સરખા મળે પહેલા બે ચેક કરવાના. જો બે સરખા મળે તો જ c1 ના છેદમાં c2 લેવાય. જો બે સરખા ન મળે તો પહેલો ઓપ્શન થઈ જાય છેદતી રેખા. એનો મતલબ છેદતી રેખા તો નથી. હવે આપણે ત્રીજું લઈ લઈએ c1 ના છેદમાં c2 -8 ના છેદમાં -16. 8 દુ 16 માઇનસ માઇનસ ઉડી જાય 1 ના છેદમાં 2. તમે જો 3 3 ગુણોત્તર કેવા મળે છે? સરખા મળે છે. 3 3 ગુણોત્તર સરખા મળતા હોય તો આપણી રેખા કેવી હશે? બોલો કેવી હશે? સંપાતી. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે. ચલો મિત્રો હવે થોડાક પ્રશ્ન તમારે પણ ગણવાના છે. બરાબર છે? જો મિત્રો થોડાક પ્રશ્ન હું તમને કરાવીશ ને થોડાક તમે જાતે પ્રયત્ન કરશો તો વધારે ફાયદો થશે. બરાબર છે? તમે ભણી ગયા છો પણ પ્રેક્ટિસની સૌથી વધારે જરૂરિયાત હોય આપણે. તો એની અંદર થોડાક પ્રશ્નો હું કરાવીશ. બે પ્રશ્નો મેં કર્યા છે સેમ એના જેવા જ આ પ્રશ્નો છે. બરાબર છે? સોલ્વ કરો અને એનો જે જવાબ હોય આપણા કોમેન્ટ સેક્શનની અંદર છે જણાવો.
બરાબર છે. જેની અંદર આ બે સમીકરણ આપ્યા છે એ બે રેખાઓ કેવી હશે? છેદતી હશે. તમને આમાં ઓપ્શન આપ્યું, જો એક બિંદુમાં છેદે બરાબર બે બિંદુમાં છેદે સમપાતી હશે કે સમાંતર હશે? જવાબ તમારે કહેવાનો છે. પછી દ્વિચલ સુરેખ સમીકરણની જો આવી શરત હોય તો એના ઉકેલ કેવા મળશે? બરાબર, ઉકેલ પૂછેલા છે. એક મળશે, અનંત મળશે કે 0 મળશે? બરાબર છે. ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે, આ બે સમીકરણ હોય તેનો ઉકેલ કયો મળશે? પછી આમાં તમને ઉકેલ પૂછેલો છે. આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં જો આ શરત આપી હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તમારે કહેવાનું છે. બીજું મિત્રો ખાસ યાદ રાખજો કે હંમેશા આપણે છે, હમણાં આપણે લખ્યું હતું વ્યાપક સ્વરૂપ, એક a1x b1y c1 બરાબર 0. તો બરાબરની આપણે એક બાજુ 0 રાખી અચળ પદને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો પહેલું કામ તમારે શું કરવાનું? બરાબરની એક બાજુ છે તમારે અચળ પદને છે લઈ જવાનું રહેશે. પછી તમારે નિશાની સાથે છે એ ગુણોત્તર મેળવવાનો રહેશે. બરાબર છે. આ પ્રશ્ન ખાસ સોલ્વ કરો અને તમારો જવાબ છે કોમેન્ટ સેક્શનની અંદર જણાવો. બરાબર છે. ઓકે, ચલો મિત્રો, હવે જે આપણે બીજા પ્રકારનો પ્રશ્ન જેની અંદર આપણને કે મેળવવાના પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. ચેપ્ટર આપણું ત્રીજું છે, જેની અંદર આપણને કીધું છે કે બે સમીકરણ આપેલા છે અને એ બે સમીકરણના આલેખ કેવી છે? કે આલેખ છે સમાંતર રેખાઓ હોય. જો સમાંતર રેખા એક શરત આપણને યાદ હોવી જોઈએ. બરાબર, તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આપણે છે એની અંદર તમે જુઓ તો કે આપણે a1 અને b1 a2 b2 એ બેનો ઉપયોગ કરી આપણને કે છે એ મળી જાય એમ છે. બરાબર, તો આપણે આ જે ગુણોત્તર એનો છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2, તો આનો ઉપયોગ કરીને આપણે k ની કિંમત મેળવીશું. a1 એટલે કેટલા થશે? બોલો, 3. a2 એટલે 2. b1 એટલે આખું લેવાનું થશે 2k. y ની સાથે જે સંખ્યા છે આખી અચળ પદ સાથે લેવાની રહેશે. અને b2 એટલે કોણ હશે? 5. આ 5 અહીંયા જ કેટલા થઈ જાય? 5 તેરી 15. અને 2 અહીંયા આવે તો 2 દુ 4 બરાબર કેટલા થઈ જાય? k. તો k બરાબર હશે 15 ના છેદમાં 4. બરાબર, તો આ રીતે આપણે છે કે પણ મેળવી શકીએ છીએ. આ બીજા પ્રકારનો પ્રશ્ન થયો. એક તો આપણે ડાયરેક્ટ કોષ્ટક ઉપરથી ગુણોત્તર મેળવો, સુસંગત છે, ઉકેલ કેટલા મળશે અને રેખાઓ કેવી છે એવા પ્રશ્નો પૂછાય. એને પૂછે તો આપણે કેવા પ્રશ્નો પૂછાશે. બીજો એવો પ્રશ્ન તમે જુઓ જેની અંદર આપણને શું કીધું છે? રેખા કેવી છે? સંપાતી છે. સંપાતી છે એટલે ત્રણ ત્રણ ગુણોત્તર કેવા હોય? સરખા હોય. હવે આપણે સમીકરણને જોવાનું તો કાંઈ જો કે ક્યાં છે? તો કે c2 ની જગ્યાએ છે ને? તો આપણે ગુણોત્તર કેવો લેવો જોઈએ? b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. જો આ ન લેવું તો તમે આ ગુણોત્તર લઈ શકો, a1 ના છેદમાં a2 બરાબર c1 ના છેદમાં c2. બંનેનો જવાબ કેવો મળશે? સમાન જ મળશે. બરાબર છે. તો આપણે છે આ ગુણોત્તરનો ઉપયોગ કરી a1 એટલે કેટલા થશે? 4. a2 એટલે કેટલા થશે? 8 બરાબર c1 કેટલા થશે? 10 અને c2 કેટલા થશે? k. એટલે 4 દુ 8 થશે. આ k અહીંયા આવી જાય ખાલી k આવશે. આ બે નો ગુણાકાર અહીંયા ગયો 10 દુ કેટલા થશે? 20. તો k બરાબર તમારા થઈ જશે 20. બરાબર છે. તો એક આ રીતે પણ પ્રશ્ન હોઈ શકે. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ તમે સાથે સાથે કે x + y + z બરાબર 0, x + y + m બરાબર 0 નો આલેખ અનંત ઉકેલ અનંત આપ્યા છે. જો ઉકેલ અનંત આપ્યો હોય તેનો મતલબ રેખાઓ કેવી હોય? સંપાતી. સંપાતી હોય તેની શરત કઈ થાય? બે માંથી એકનો ઉપયોગ કરવો જોઈએ. આપણે m મેળવ્યો છે તેમ ક્યાં છે? c2 ના સ્થાને છે. તો આપણે આ ગુણોત્તરનો ઉપયોગ કરીએ. a1 કેટલા હશે? 1. a2 કેટલા હશે? 1 બરાબર c1 - 2 અને m છેદમાં આ m અહીંયા m ગુણ્યા એટલે m આ અહીંયા તો શું આવશે? -2. બરાબર છે. જો ત્રણ પ્રશ્નો સમજાવે તો ત્રણ પ્રશ્નો જે હું થોડા પ્રશ્નો આપું છું તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બરાબર છે. ઓકે મિત્રો, જેવા પ્રશ્નો આપણે કેવા મેળવ્યા છે એવા જ પ્રશ્નો તમારે ત્રણ જે સોલ્વ કરવાના છે. બરાબર છે. તમારો જે જવાબ આવશે કોમેન્ટની અંદર તમારે લખવાનો રહેશે. બરાબર છે. દાખલા ખાસ ગણજો, પ્રેક્ટિસ કરજો. તમારા જે વિભાગની અંદર 2 માર્કના જે પ્રશ્નો પૂછાય છે એમાંથી 2 માર્ક તમારા પૂરા મળી જાય. બરાબર છે. ચલો મિત્રો, જો આપણને આ પ્રકારના પ્રશ્નો જોઈએ ત્યારે શું કરવાનું? તમારે તમને જો આવી રીતે આપેલું હોય, જો સમીકરણ 8x + 5ky = 18 નો એક ઉકેલ 1 હોય તો k બરાબર કેટલા? ઉકેલ આપેલો છે તો ઉકેલ આપ્યો હોય તો આપણો જે પહેલો જે અંક હોય એ આપણો કયો આમ x હોય અને બીજો હોય શું હોય? y હોય. તો x ની જગ્યાએ અને y ની જગ્યાએ કિંમત છે
મૂકી દેવાની. તો અહીંયા 8 x ની જગ્યાએ આપણે આવશે 1 પ્લસ આ 5 આ k અને y ની જગ્યાએ શું આવશે 1 બરાબર 18 બરાબર છે. 8 એકા 8 પ્લસ 5k ગુણ્યા 1 એટલે શું આવશે 5k બરાબર 18. આ 5k બરાબર 18 માઇનસ 8 તો 5k બરાબર 10. તો k બરાબર 10 ના છેદમાં 5 તો k બરાબર કેટલા થઈ જશે 2 બરાબર છે. તો આ રીતે આપણે જ્યારે પણ ઉકેલ આપેલો ત્યારે આપણે ડાયરેક્ટ શું કરવાનું એની અંદર x અને y ની કિંમત છે મૂકી દેવાની રહેશે બરાબર છે. તો આપણને k બરાબર કેટલા મળી ગયા 2. સેમ એના જેવો થોડોક દાખલો છે જુઓ તો જો x બરાબર 2 અને y બરાબર 3 સુરેખ સમીકરણ 3x + 2y બરાબર k નો એક ઉકેલ હોય તો k કેટલા મળશે. તો આપણે શું કરશું x ની જગ્યાએ 2 અહીંયા 3 અહીંયા 2 પ્લસ અહીંયા 2 y ની જગ્યાએ 3 બરાબર k 3 દુ 6 પ્લસ 3 દુ 6 બરાબર k 6 ને 6 12 બરાબર k તો k કેટલા 12 બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલો છે ગણવાનો હોય છે બરાબર છે. થોડુંક વિચારવાનું છે આપણે જવાબ આપણી સામે જોઈએ છે ખાલી થોડીક આપણે વિચારીને દાખલો ગણીએ એટલે આપણને આવડી જાય ખરી બરાબર છે. ઓકે ત્રીજો દાખલો જુઓ તો જો બિંદુ 5 અને k એ સમીકરણ આનું આલેખ પરનો એક બિંદુ હોય તો k બરાબર કેટલા. k ની કિંમત જોઈશું તો આપણા માટે x થઈ ગયો ને આ શું થઈ ગયું y સમીકરણની અંદર મૂકી દઈએ. x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 5 3 અને y ની જગ્યાએ k બરાબર શું આવશે 37. અહીંયા શું થઈ જાય 25 પ્લસ અહીંયા બે નો ગુણાકાર એટલે 3k બરાબર 37. તો અહીંયા 3k અહીંયા 37 માઇનસ 25 ચાલો 25 માં 5 નાખો એટલે 30 30 માં 7 નાખો એટલે 37. તો 3k બરાબર કેટલા થઈ જશે 7 ને 5 12. તો k બરાબર 12 ના છેદમાં 3 તો જવાબ કેટલો આવશે 4 બરાબર છે મિત્રો. તો આપણે છે એક તો સાદા દાખલા પણ ગણી નાખ્યા કોષ્ટક આધારિત અને k વાળા પણ આપણે દાખલા પૂછ્યા છે તો k વાળા પણ દાખલા આપણે ગણી નાખ્યા બરાબર છે. એટલે હું એવું માનું છું કે 80 થી 90% તમારા જે પ્રશ્ન જેવા પૂછાય છે એ આપણા લાયક છે કવર કરી લીધા છે બરાબર છે. ઓકે મિત્રો હવે જોઈએ આપણે કંઈક તમે આવા પ્રશ્ન પણ જોયા છે જેમાં બે સમીકરણ આપ્યા હોય તમને પૂછે x + y કેટલા થાય બરાબર છે. એની અંદર આપણે શું કરવાનું તો કે તમે જો સહગુણક કે તમે જો x નો સહગુણક 27 છે તો અહીંયા પાછું કોનું છે y નો સહગુણક એટલે કે ભાઈ સહગુણકો ઇન્ટરચેન્જ થયેલા હોય ત્યારે તમારે શું કરવાનું તમને જે પૂછ્યું એ તમારે કરવાનું. આ તમને શું પૂછ્યું છે x + y તો તમારે બંને સમીકરણનો શું કરી દેવાનો સરવાળો કરવાનો. ચલો આ બે નો તમે સરવાળો કરો તો શું થાય અહીંયા તમે સાફ આપી દો એટલે 70 70 માં 20 નાખો એટલે કેટલા થઈ જાય 90x પ્લસ આમાં શું થઈ જશે 90y. આ બે નો સરવાળો લાઈને આપી દો 5 એટલે 40 140 માં 40 ઉમેરો એટલે કેટલા આવશે 180. આમાંથી શું કોમન નીકળે છે 90 કોમન નીકળે બરાબર 180. તો x + y બરાબર 180 ના છેદમાં 90. તો x + y બરાબર 90 દુ 180 એટલે તમારો જવાબ કેટલો આવશે x + y બરાબર 2. તમને સીધો જ જવાબ મળી જાય બરાબર. આ રકમ તમને ગમે આપેલી ઇન્ટરચેન્જ થયેલું હોય અને x + y પૂછે તમારે બે નો શું કરી દેવાનું સરવાળો. એવો ને એવો એક દાખલો જુઓ જેની અંદર તમને પૂછ્યું x - y બરાબર છે. x - y એટલે x ને પ્લસ રાખવાનો y ને કેવો રાખવાનો છે માઇનસ. તો તમારા બે સમીકરણને જોવાના આ 3 માંથી 2x જાય તો +x વધે છે તો ડાયરેક્ટ તમારે બાદબાકી કરી દેવાની. જો નો તમારે ઉલટું ચેક કરવાનું 3 માંથી 2 જાય તો આ સમીકરણમાંથી પેલું સમીકરણ બાદ કરવાનું બરાબર છે. ચલો આમાં ડાયરેક્ટ આપણને આપ્યું છે 3 - 2x એટલે કેટલા વધશે આપડા x 2 - 3y એટલે કેટલા આવશે -y 25 - 15 એટલે કેટલા આવશે 10. તો સીધો જવાબ થઈ ગયો તમારો x - y બરાબર 10. આટલા જ છેલ્લા પ્રશ્નો હોય છે બરાબર છે. ખાલી માત્ર પ્રેક્ટિસની જરૂરિયાત છે. સમજાય છે? સમજાય તો આવા બે દાખલા છે આ તમે ફરીથી મોઢે પણ એક વખત ગણી નાખજો બરાબર છે. ઓકે ચલો મિત્રો હવે આપણે જે મેઇન બે રીત વિભાગ સી ની અંદર 3 માર્કના બે દાખલા પૂછાય છે બરાબર. જેની અંદર પહેલી રીત આપણે શીખવાની છે આદેશની રીત બરાબર. બે સમીકરણ તમને આપેલા છે આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 બંનેમાંથી આપણે છે એ આદેશની રીતે જ આપણે દાખલો ગણવાનો છે જેની અંદર તમારે જોવાનું બંને સમીકરણની અંદર તો કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો છે. કરતા એટલે બરાબર ને એક બાજુ ચલ વધવો જોઈએ બરાબર છે. એની અંદર આપણે પસંદ એવું સમીકરણ કરવાનું કા પહેલું કા બીજું બે માંથી એક એવું પસંદ કરશું કે જેની અંદર માઇનસ વાળું પદ હોય. આ માઇનસ છે અને આ બાજુ લઈ જાય કેવા થઈ જાય પ્લસ. તો બધી બાજુ તમને કેવા પદ મળી જાય પ્લસ પદ. પહેલો પ્રયત્ન કરવાનો બરાબર. નો થાય તો કોઈ વાંધો નહીં તો પછી આપણે સાદી રીતે ગણવાનું પણ પહેલો પ્રયત્ન કરવાનો
કે પદ માઇનસ વાળું રહેવું જોઈએ નહીં. તો જેની અંદર આપણે જોઈએ તો કે સમીકરણ 2 પરથી x બરાબર આ માઇનસ y છે, આ બાજુ કેવા થઈ જાય પ્લસ y, x બરાબર શું થઈ ગયું 4 પ્લસ y. આને સમીકરણ નંબર 3 કહી દો. હવે જેના ઉપરથી તમે સમીકરણ બનાવ્યું હોય એની સિવાયનું જે સમીકરણ વધે એની અંદર આપણે x ની કિંમત મૂકી દેવાની. 2 ઉપરથી બનાવ્યું છે, 3 ની કિંમત કેવા મૂકવાની સમીકરણ 1 માં. તો લખવાનું સમીકરણ 3 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા બરાબર છે. જેમ કે આની અંદર તમે જુઓ તો કે x પ્લસ y બરાબર 14. કોની કિંમત મૂકવાની છે? x ની કિંમત. x ની જગ્યાએ તમારે શું લખવાનું 4 પ્લસ y, x ની જગ્યાએ 4 પ્લસ y અને હજી આ પ્લસ y તો અહીંયા હતા એટલે અહીંયા થઈ ગયા 14. આ કેટલી વખત y થઈ ગયા 2 વાર, એટલે લખો 2y બરાબર અહીંયા 14. આ પ્લસ 4 છે, આ બાજુ કેવા થઈ જાય -4. ચાલો અહીં કેટલા વધે બોલો 10 વધે ને બરાબર ની આ બાજુ 2y. y બરાબર 10/2 તો y બરાબર કેટલા મળશે તમને 5 બરાબર છે. બધી જ જગ્યાએ તમારે છે તેથી ની નિશાની કરવાની રહેશે, નકર પછી 3 માર્ક ની જગ્યાએ કેટલા માર્ક મળે આપણને 2.5 માર્ક, અડધો માર્ક તેથી નિશાનનો કાપી નાખે બરાબર છે. y મળી ગયો, આ y ને શેમાં મૂકી દેવાનો સીધો સમીકરણ નંબર 3 માં. તો લખવાનું સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા. ચલો એ y ની કિંમત તમે એની અંદર મૂકો એટલે x બરાબર 4 પ્લસ y ની જગ્યાએ 5 તો x બરાબર કેટલા થઈ જશે 9. તો આ દાખલો થયો આપણો આદેશની રીતે. આદેશની રીતે એટલે શું? તો કોઈ પણ ચલને કરતા બનાવે છે બરાબર. જેમ કે આપણે આની અંદર બનાવ્યો x બરાબર બધી વેલ્યુ લઈ લીધી બરાબર છે. પછી જે સમીકરણ ઉપરથી આપણે છે બીજા ઉપરથી બનાવ્યું હતું તો એ x ની કિંમત સેવા મૂકવાની, એની સિવાયનું સમીકરણ 1 ની અંદર મૂકવાની બરાબર છે. સમજાય છે? ફરીથી તમે એક વખત છે વિડીયો પોઝ કરીને આખો દાખલો છે ફરીથી મોઢે ગણી નાખો એટલે ત્યારે તમારે રિવિઝન પણ થઈ જાય બરાબર. ઓકે ચાલો મિત્રો હવે જે બીજો દાખલો. મિત્રો હું તમને એવા જ દાખલા અત્યારે કરાવીશ કે જે આપણા માટે બોર્ડની પરીક્ષા માટે મહત્વના હોય બરાબર છે. એની અંદર બીજો દાખલો આવડવા છે 2x પ્લસ 3y બરાબર 11, 2x માઇનસ 4y બરાબર -24. ઉકેલ શોધો અને એવો એમ શોધો જેથી y બરાબર mx પ્લસ 3 થાય. જ્યારે પણ આવી રીતના પ્રશ્નો આપેલો હોય, જ્યારે આમાં કઈ લખેલું જ નથી કે લોપની રીતે કરો કે આદેશની રીતે કરો બરાબર છે, તો આપણે કોઈ પણ રીતે છે દાખલો ગણી શકીએ છીએ. તો આપણે આ દાખલો છે લોપની રીતે કરીએ બરાબર છે. તો લોપની રીતે શું કરવું પડે? તો કે જે ચલને આપણે લોપ કરવો હોય, દૂર કરવો હોય એના સહગુણક કેવા હોવો જોઈએ? સરખા. તો આની અંદર તમે જો તો ડાયરેક્ટ 2x એટલે x ના સહગુણક સરખા છે, તો આપણે ડાયરેક્ટ નિશાની ચેન્જ કરીને શું કરીએ કે x નો લોપ કરી શકીએ છીએ. તો પહેલા આપણે લખીએ 2x પ્લસ 3y, 2x માઇનસ 4y અહીંયા બરાબર 11 છે ને અહીંયા બરાબર -24 છે. આ માઇનસ, આ પ્લસ ને આ પ્લસ થઈ જશે. 2x કેન્સલ થઈ જાય, 4 ને 3 કેટલા થઈ જાય 7y થઈ જાય. અહીંયા કેટલા થઈ જાય છે બોલો 4 ને 1 5 અને અહીંયા 3 એટલે 35. તો y બરાબર તમારા કેટલા થઈ જશે 35/7. તો y બરાબર 7 5 કેટલા થાય 35. તો y બરાબર તમારા કેટલા થઈ જશે 5 થઈ જશે બરાબર. જ્યારે મિત્રો આપણને કઈ આપેલું જ નથી કે આપણે લોપની રીતે કરો આદેશની રીતે, આપણને જે રીત સરળ લાગતી હોય એ રીતે કરવાનું. એટલે આપણે મેક્સિમમ આપણે છે શેનાથી કરવાનું લોપની રીતે બરાબર છે. બીજું આપણે જોઈએ y મળી ગયો તો આપણે 2 માંથી એક સમીકરણની અંદર શું કરવાનું y ની કિંમત મૂકી દેવાની. તો આપણે પહેલા સમીકરણની અંદર મૂકી દે, આ સમીકરણ 1 અને આ 2 લખીએ. સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા ચલો અહીંયા 2x પ્લસ 3y બરાબર 11. y ની જગ્યાએ કેટલા લખશું 5. આ 2x પ્લસ 3 y ની જગ્યાએ આપણે લખીએ 5 બરાબર 11. તો 2x પ્લસ 5 તેરી 15 બરાબર 11. તો 2x બરાબર 11 માઇનસ 15 બોલો કેટલા વધે? અહીંયા 11 માંથી 15 જાય તો -4. તો x બરાબર -4/2. તો x બરાબર -2. તો y બરાબર 5 મળે છે ને x બરાબર કેવા મળે છે -2. હવે આપણને આમાં શું કીધું છે m પણ મેળવવાનો છે. m ક્યાંથી મળશે? અહીં સમીકરણ આપ્યું છે એની અંદર આપણે x અને y ની શું કરી દેવાની કિંમત
મૂકી દેશું, જેની અંદર આપણને આપ્યું છે કે y બરાબર mx પ્લસ 3, તો y કેટલા મળ્યા આપણને 5 બરાબર 2, સોરી અહીંયા m અને x ની જગ્યાએ કેટલા લખવાના છે -2 પ્લસ 3, આ પ્લસ 3 છે, આ બાજુ આવે તો -3 બરાબર -2m, અહીં કેટલા 3 જગ્યાએ કેટલા વધે 2, અહીંયા આવશે -2m, તો m બરાબર શું લખશું 2 ના છેદમાં -2, તો m બરાબર 1, પણ કેવા આવશે માઇનસ, બરાબર માઇનસ છે વધશે, તો આપણે થઈ ગયો y બરાબર 5, x બરાબર -2, m બરાબર -1, બરાબર છે. તો આ વખતે દાખલો પૂછાવાની સંભાવના છે, આપણે 3 માર્કની અંદર દાખલો પૂછાય છે વિભાગ સી ની અંદર, બરાબર છે. તો આ રીત આપણે મૂકવી જોઈએ નહીં, સમજાય છે? ફરીથી એક વખત તમે આ દાખલો છે ગણી નાખજો, બરાબર. ઓકે, તો મિત્રો હવે છે આપણી પરીક્ષાની પેટર્ન બદલાય છે, પ્રશ્નો અલગ પૂછાય છે. કઈ રીતે કે પહેલા હવે છે આપણને આવી રીતના પ્રશ્નો આપેલો હોય જેની ઉપરથી આપણે સમીકરણ બનાવવાના, સમીકરણ બનાવીને આપણે ઉકેલ મેળવવાના છે. આ દાખલાની અંદર આપણે સમીકરણ કેવી રીતે કે આદેશની રીતે ઉકેલવાના છે, આમાં મેન્શન કરી દીધું, આપણે આદેશની રીતે દાખલો ગણવાનો રહેશે, બરાબર છે. જેની અંદર આપણે જો તો કે બે પૂર્ણ કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે, તો આમાં નાનો ખૂણો અને મોટા ખૂણાની વાત છે, તો પેલું કામ આપણે શું કરશું ધારી લઈએ. ધારો કે નાનો ખૂણો x છે, મોટો ખૂણો y છે. હવે જયારે સમીકરણ બનાવવાની તો પેલું કામ શું કરવાનું ખબર છે, બે સરખામણી કરી દેવાની, બરાબર છે. આપણે આ બે સરખામણી કરી y બરાબર x. હવે આ તમે જો આ ખૂણો કેવો છે નાનો છે, આ ખૂણો કેવો છે મોટો છે ને, તો આ મોટો ખૂણો છે નાનો, વચ્ચે શું છે બરાબર, તો આ બે સરખા થાય મને ગયો નો થાય ને, શું કામ નો થાય કારણ કે આ મોટો ખૂણો આનું માપ મોટું છે, આનું માપ કેવું છે નાનું, બે ઇક્વલ છે નહીં, પણ રકમ વાય આપણને શું કીધું છે નાના ખૂણા કરતા મોટો ખૂણો કેટલો છે 18 પ્લસ છે, આમાં 18 વધારે છે, એની જગ્યાએ હું 18 આને પ્લસ કરી દઉં તો હવે તમે જો આમાં 18 વધારે હતા એ વધારે આને આપી દીધા, હવે બે સમીકરણ કેવા કહેવાય સરખા થઈ જાય કે ન થઈ જાય, સમજાય છે કે નહીં? તો એક સમીકરણ આપણું બની જશે, આને સમીકરણ નંબર 1 કહી દઈએ, બરાબર છે. બીજું આપણને કીધું છે કે આ બે ખૂણાઓ કેવા છે, જો પૂરક કોણ છે, પૂરક કોણનો મતલબ શું બેયનો સરવાળો કેટલો થશે 180, બંને ખૂણા પૂરક કોણ હોવાથી x પ્લસ y બરાબર 180 અંશ, બરાબર છે. આપણી પાસે આને સમીકરણ નંબર 2 કહી દે. હવે તમે જો સમીકરણ 1 માં સીધી જ y ની કિંમત આપણી પાસે છે, તો એને શું કરી દેવાનું, કેવા મૂકી દેવાનું સમીકરણ નંબર 2 ની અંદર. આપણે લખીએ કે સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકતા, સમીકરણ 2 માં કોની કિંમત મૂકવા છે y ની જગ્યાએ, તો x આપણો રહેશે એમના, y ની જગ્યાએ શું લખવાનું આપણે x પ્લસ 18 બરાબર 180 અંશ, આ કેટલા થઈ જશે 2x બરાબર 180 ના પ્લસ આ બાજુ આવે તો માઇનસ, અહીંયા થઈ જાય 2x બરાબર 10 કાઢો એટલે 170 માંથી 8 કાઢો એટલે કેટલા આવશે 162, તો x બરાબર 162 ના છેદમાં 2, એના અડધા કરો, 2 ના અડધા 1, 16 ના અડધા 8, તો x કેટલા મળી ગયા 81, બરાબર છે. આ બે માંથી કોઈ પણ એક સમીકરણ ની અંદર આપણે શું કરવાનું x ની કિંમત મૂકી દે, આપણે ડાયરેક્ટ 1 ની અંદર મૂકી દે સીધી આપણને y ની વેલ્યુ મળી જાય. તો કે સમીકરણ નંબર 1 માં x ની કિંમત મૂકતા, તો y બરાબર x ની જગ્યાએ કેટલા લખશું આપણે 81 પ્લસ 18 અને 8 આપી દો એટલે 89 માં 10 નાખો તો y બરાબર કેટલા થઈ જાય 99, બરાબર છે. તો એક આપણને મળશે 99 અંશ, એક મળશે આપણને 81 અંશ. તો પછી છેલ્લે તમારે લખવાનું નાનો ખૂણો છે એ 81 અંશ છે અને મોટો ખૂણો છે એ 99 અંશ થશે, બરાબર છે. આટલું લખશો તો તમને 3 માર્ક છે પૂરેપૂરા મળી જશે, સમજાય છે? ઓકે, ચાલો મિત્રો હવે એક દાખલો જોઈ લે અપૂર્ણાંક, બરાબર છે. અપૂર્ણાંકની અંદર આપણે શું પૂછ્યું કે એક અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં 2 ઉમેરતા, જ્યારે પણ આપણને અપૂર્ણાંક વાળો દાખલો દેખાય એટલે પેલું કામ શું કરવાનું અંશ અને છેદને ધારી લેવાના. ધારો કે
ધારો કે અંશ x છે અને છેદ y છે, એટલે અપૂર્ણાંક આપણો કેવો થઈ જાય? અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. જો આપણો અંશ x હોય અને છેદ y હોય તો આપણો અપૂર્ણાંક કહેવાય x ના છેદમાં y. હવે આપણને રકમ વાળે જે કીધું જે પ્રમાણે લખીએ કે અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે? 2. એ લખવાનું અંશ અને છેદમાં 2 ઉમેરતા. જો 2 ઉમેરો તો શું થાય? x + 2 અને y + 2. 2 માં શું ઉમેર્યું? 2 2. તો આપણો અપૂર્ણાંક કેવો બની જાય છે? 9/11. બરાબર છે. આનું આપણે પહેલા શું કરી દેવાનું? સાદુરૂપ આપી દેવાનું. 11 નો ગુણાકાર આ બે સાથે અને આનો ગુણાકાર આની સાથે. જો આનો ગુણાકાર તમે આની સાથે કરો એટલે શું થશે? 11x + 22 બરાબર. આનો ગુણાકાર આની સાથે એટલે શું થશે? 9y + 9 × 2 = 18. એક બાજુ આપણે xy ને ભેગા કરીએ, એક બાજુ ખાલી જે રકમ છે એને ભેગા કરીએ. જેમ કે આની અંદર છે 11x - 9y બરાબર 18 અને આ બાજુ લઈએ તો -22. તો 11x - 9y બરાબર -4. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર છે. પછી બીજું આપણે વાક્ય વાંચો. એની અંદર શું આપ્યું છે? અપૂર્ણાંક અને અંશ અને છેદમાં કેટલા ઉમેરવાનો છે? 3. તો તમારી વાક્ય લખી નાખવાનું છે. હું ડાયરેક્ટ લખું છું. આપણો અંશ અને આપણો છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે? 3 3. તો આપણો અપૂર્ણાંક કેવો બની જાય છે? 5/6. આ 6 નો ગુણાકાર આની સાથે કરો એટલે 6x + 6 તેરી 18. આ અહીંયા આવશે એટલે શું આવશે? 5y + 15 બરાબર છે. અને આ બાજુ લ્યો એટલે 6x - 5y અહીંયા 15 - 18 કેટલા વધે? સોરી, બાદબાકી તો થશે નહીં. 6x - 5y બરાબર -3. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને શું કરવાનું છે? આપણે ઉકેલ મેળવવાનો છે. આપણે આદેશ અથવા લોપ કોઈ પણ રીતે દાખલો ગણી શકીએ. આપણે કઈ રીતે કરશું? લોપની રીતે. બરાબર. આમાં આપણને કીધું નથી આદેશની રીતે દાખલો પણ આપણે શેનાથી કરશું? લોપની રીતે. હવે લોપ કરવા માટે શું કરવું પડશે? x અથવા y બે કેવા કરવાના? સરખા કરવાના. ચલો સમીકરણ 1 ને કેટલા વડે ગુણી દેશું? આને 6 વડે અને આને કેટલા વડે? 11 વડે. એટલે કોનો લોપ થઈ જશે? x નો લોપ થઈ જશે. હવે 6 વડે ગુણો એટલે કેટલા થઈ જશે? 66x. અને 11 વડે ગુણો એટલે 99y. 11 વડે ગુણો એટલે -44. સોરી, 6 વડે ગુણવા છે. 11 × 6 = 66, 6 × 9 = 54 અને 6 × 24. અને 11 વડે ગુણો એટલે થઈ જશે 66x. 11 વડે ગુણો એટલે 55y. 11 વડે ગુણો એટલે -33. ચલો નિશાની બદલાવી પડશે. આ બે પ્લસમાં છે એટલે પ્લસ સોરી આ માઇનસ, આ પ્લસ અને આ પ્લસ બરાબર છે. આની બાદ બાકી ઉપર લખું છું. 66 ઉડી જાય. 54 -54 + 55 તો કેવા વધે? પ્લસ y વધે. અહીંયા પ્લસ -24 ને પ્લસ 33 છે. 3 માંથી 4 નહીં જાય એટલે આપણે 6 ઉમેર્યું એટલે 30. 30 માં 3 નાખો એટલે 33. કેટલો આવશે? 9. તો y બરાબર સીધા આપણને મળી જાય છે 9. બરાબર છે. y ની કિંમત આપણે 2 માંથી એક સમીકરણની અંદર મૂકી દઈએ. આની અંદર મૂકી દઈએ. ચલો સમીકરણ નંબર 2 માં y ની કિંમત મૂકતા ચલો સમીકરણ શું છે આપણી પાસે? 6x - 5y બરાબર -3. અહીંયા 6 x એમ નામ, અહીંયા 5 y ની જગ્યાએ 9 બરાબર -3. 6x 9 × 5 = 45 બરાબર -3. તો 6x બરાબર -3. આ માઇનસ છે, આ બાજુ કેવા થઈ જાય? +45. તો 6x બરાબર 45 માંથી 3 છે તો કેટલા વધે? 42. તો x બરાબર 42/6. 6 × 7 = 42. તો x બરાબર કેટલા થઈ ગયા? 7. તો આપણો અંશ શું ધર્યું છે આપણે? x. તો અંશ કેટલા થઈ ગયા? 7. અને y શું ધર્યું છે? છેદ. તો y મળી ગયા 9. તો આપણો અપૂર્ણાંક શું થશે? બોલો અપૂર્ણાંક શું થાય આપણો? 7/9 બરાબર છે. તો આ રીતે આપણે અપૂર્ણાંક અને અંશનો અપૂર્ણાંકનો દાખલો જ્યારે પૂછાય ત્યારે તમારે આ રીતે દાખલો આખો ગણવાનો રહેશે. બરાબર છે. પ્રેક્ટિસ કરી લેશો, એક બે વખત દાખલો ગણી નાખશો એટલે આવડી જશે. લોપ અને આદેશની રીત બંને રીતે તમે દાખલો ગણી શકો છો. બરાબર છે. ઓકે ચલો મિત્રો, હવે જે આપણને રકમ આપી છે જેની અંદર આપણને ડાયરેક્ટ સમીકરણ આપેલા છે, કીધું છે લોપની રીતે ઉકેલવાનો છે. લોપની રીતે ઉકેલવા માટે શું કરવાનું કે બંને ચલના કોઈ પણ એક ચલ x અથવા y ને શું કરવાના?
એના સહગુણકો સરખા કરવાના રહેશે. જેની અંદર તમે જુઓ ડાયરેક્ટ y ને તમે જુઓ અને તમે ખાલી એક જ સમીકરણ 2 ને 3 વડે ગુણી દો તો તમારો y નો લોપ થઈ જાય છે. તો આપણે પહેલા સમીકરણ નંબર 2 ને શું કરવાનું? 3 વડે ગુણી દેવાનું. સમીકરણ 2 ને 3 વડે ગુણતા સમીકરણ નંબર 2 ને 3 વડે ગુણો 3 તેરી 9x માઇનસ 3y બરાબર 3 ચોક 12. બીજું સમીકરણ શું આપ્યું છે? 2x પ્લસ 3y બરાબર 10 થઈ ગયું. હવે તમે જુઓ તો અહીંયા માઇનસ અને પ્લસ છે, સીધા આપણા શું થાય છે? ઉડી જાય. તો નિશાની બદલાવાની જરૂરિયાત રહેશે નહીં. તો અહીંયા 9 ને 2 કેટલા થઈ જાય છે? 11. અહીંયા કેટલા થશે? 22. તો x બરાબર 22 ના છેદમાં 11. તો x બરાબર કેટલા થઈ જશે? 2. બરાબર છે. x બરાબર 2 મળી ગયા. સમીકરણ 1 અથવા 2 માં મૂકી દેવાના છે. આપણે શેમાં મૂકી દઈએ? સમીકરણ નંબર 2 માં. ચલો સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા બરાબર છે. તો 3x માઇનસ y બરાબર 4. 3x ની જગ્યાએ 2 માઇનસ y બરાબર 4. 3 દુ 6 માઇનસ y બરાબર 4. y બરાબર 4 માઇનસ 6. અહીંયા માઇનસ આવશે, માઇનસ y બરાબર માઇનસ 2. તો y બરાબર 2 બાજુથી માઇનસ એ ઉડી જાય. તો y બરાબર કેટલા મળી ગયા? 2. x બરાબર કેટલા મળી ગયા? 2. બરાબર છે. તો લોપની રીતે તો સરળતાથી દાખલો થઈ જાય. બરાબર છે. આ રીતે દાખલો આખો છે ગણી નાખવાનો. અત્યારે તેથી નિશાની નથી કરતો, તમારે આખા દાખલાની અંદર બધી જગ્યાએ તેથી નિશાની કરવાની છે. બરાબર છે. ઓકે મિત્રો, આશા રાખું કે તમને આદેશની અને લોપની સમજાણી હશે અને થોડાક દાખલા આપણે ગણાવ્યા. હવે જે દાખલા છે એ તમારે જાતે ગણવાના છે, જેની અંદર આ 2 સમીકરણ છે, જેની અંદર તમને આ લોપની રીતે અને આ 2 સમીકરણ છે આદેશની રીતે ઉકેલવાના છે. બીજું આપણે પાઠ્યપુસ્તકની અંદર ટેક્સીના ભાડાવાળો દાખલો આવે છે, નિશ્ચિત ભાડું અને કિલોમીટર પ્રતિ દીઠ ભાડું, એ દાખલો ગણવાનો છે. પુસ્તકાલય વાળો દાખલો છે સ્વાધ્યાય 3.2 ની અંદર 3.3 ની અંદર, અને અંકોની અદલા બદલી વાળો દાખલો ગણવાનો છે. આ 3 દાખલા વધારે તમારે જાતે ગણવાના છે. અત્યારનું સોલ્યુશન કરીએ તો આપણો વિડીયો ઘણો લાંબો થઈ જશે અને તમે પણ કંટાળી જશો. બરાબર છે. એના કરતાં આપણે અત્યારે કંટાળવાનું નથી, એટલે તમને છે થોડો ફ્રેશ થઈને તમે આ 3 દાખલા છે ફરીથી ગણી નાખજો. બરાબર છે. તો આ વિડીયોની અંદર બસ આટલું. હવે આપણે આવનારા વિડીયોની અંદર છે આપણે ચેપ્ટર નંબર 5 નું રિવિઝન કરવાના છીએ. બરાબર છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જ્યાંથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય. અત્યારે જ આપણા વિડીયોને છે લાઈક કરી દો. બરાબર છે. તમારા મિત્રોને પણ આપણા વિડીયોની લિંક શેર કરો, જ્યાંથી એને પણ સરળતાથી રિવિઝન થાય અને એમપી દાખલા પણ મળી જાય. બરાબર છે. મળીએ નવા વિડીયો સાથે.